કચ્છમાં ગાંધીધામના ઓસ્લો ઓવરબ્રિજ ઉપર હજારોની સંખ્યામાં લોકોને યોગ દિવસ ઉજવ્યો હતો। આ કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા, જેમાં ગાંધીધામ ભાજપ અને ગાંધીધામ નગરપાલિકા તેમજ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। અને સમગ્ર આયોજનને લઈ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તા દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે લોકોના સુખાકારી માટે જે બ્રિજ ખોલાયો હતો તેને હવે માત્ર ઇવેન્ટ ડેસ્ટિનેશન બ્રિજ જાહેર કરી દેવો જોઈએ। આમ કોંગ્રેસના પ્રમુખે યોગ દિવસ પર પણ તંત્રના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી। પહેલા તો હું ગાંધીધામની પ્રજાને આજે વિશ્વ યોગા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે તમે ખબર છે કે અત્યારે ગાંધીધામ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ મળીને આ ટેગોર રોડ ઉપર જે નવો પુલ બન્યો છે એમનો ઉદ્ઘાટન ફટાફટ કરવામાં આવ્યો। જેમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યો કોંગ્રેસ પાર્ટી તરફથી, એમાં કુંભકર્ણમાં નીંદમાં આજે સરકાર ઈ જાગી અને ફટાફટ એમને કરી નાખ્યો પુલનો ઉદ્ઘાટન। આજે જેમ યોગ દિવસ હતો એ યોગ દિવસના દિવસે એમને એ જ પુલને પાછો યોગ માટે ઉપયોગ કરવામાં આવ્યો અને એમને સટાસટ તરીકે આખો સજાવી દેવામાં આવ્યો અને એના ઉપર પુલને બંધ કરીને યોગ કરવામાં આવ્યું છે। તંત્રને આ વિચારવું જોઈએ કે ગાંધીધામની પ્રજા ગયા 2 મહિનાથી ત્રસ્ત છે આ પુલને ઓપનિંગ કરવા માટે, પણ હવે પાછો આ પુલને બંધ કરીને પ્રજાને પાછો હાલાકી થાય એવા કામ આ તંત્ર કરી રહી છે। અગાઉ પણ મેરેથોન દોડ આજ ટેગોર રોડ ઉપર થઈ છે, હવે યોગ આ પુલ ઉપર। તો મને એ સમજમાં નથી આવતું આ રોડનું નામ ટેગોર રોડની જગ્યા ઇવેન્ટ રોડ કરી દેવું જોઈએ।